દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મુખ્ય માર્ગ પર આડેધડ લક્ઝરી બસ ઊભી રાખી દાદાગીરી કરતા ટ્રાવેલ્સ માલિક પર કાર્યવાહી કરવા બાબત જી વિજયભાઈ, આજે તમે સયાજીગંજ ટ્રાફિકમાં શું બાબત છે? સ્ટેશનથી લઈને જકાતનાકા સુધી જે જૂનો હાઈવે કહેવાય એવો મુખ્ય માર્ગ છે. પંડ્યા હોટલ લઈને નવાડ સુધી જે જાય છે અને એ મુખ્ય માર્ગ હજારો વ્હીકલ્સ અહીંથી રોજે અવર જવર કરતા હોય ને એવા સમયે વાત કરીએ તો પંડ્યા હોટલથી લઈને સરદારનગર વચ્ચે ડીમાર્ટ પણ આવે છે. ત્યાં ઘણી બધી એવી ટ્રાવેલ્સની ઓફિસો છે અને સાંજના દરમિયાન જ્યારે આટલો ધમધમતો રોડ હોય ને એવા સમયે ઘણા એવા ટ્રાવેલ્સની ગાડીઓ ત્યાં ગમે તેમ આડેધડ રીતે પાર્કિંગ બી કરી દે છે અને ઊભી બી કરી દે છે. વાત એ છે કે ગમે ત્યારે આડેધડ પાર્કિંગ કરી ગાડીઓ નડતરૂપ થાય તો રાહદારીઓ કદાચ એમને કહેવા જાય એટલે ખબર નહીં પડતી કે એમના ડ્રાઈવરો કેવી રીતે દાદાગીરી કરવાની, ગાળોગાળી કરીને ઝઘડો કરવાનો અને તેના જે ટ્રાવેલ્સના માલિકો છે એ પણ એવી રીતે વ્યવહાર કરે છે. એટલે ખબર નહીં આ લોકો માટે આટલી બધી તાકાત ક્યાંથી આ એક પહેલો પ્રશ્ન છે. અને બીજી વાત તમને કહેતો કે આજે પ્રશાસન તમે જો કે વડોદરા શહેરની ગમે તે આપણે ટુ વ્હીલર પાર્ક કરતા હોય તો તરત ડિટેન થતી હોય છે ગાડી. તો કેમ નહીં આ જે વ્હીકલો આ લોકો જે મોટી મોટી બસો મુખ્ય માર્ગ પર જ્યારે પાર્ક કરતા હોય તો આમની ગાડીઓ કેમ ડિટેન થતી નથી? કેમ આમની ગાડીઓને મેમો આપવામાં આવતા નથી? એટલે સૌથી પહેલા તો ખૂબ મોટો પ્રશ્ન તંત્રની સામે છે. એક ફક્ત અને ફક્ત સામાન્ય વ્યક્તિને હેરાન કરવાનો ધંધા ક્યાંક તંત્ર કરી રહ્યું છે. કાં તો આવા જે મોટા માતા હોય કે જે ખરેખર દિલ્હી અવર જવર કરતા લોકોને રાહદારીઓને તકલીફ આપતા હોય એમની સામે તો કોઈ એક્શન થતી નથી. એટલે આજે અમારા ટ્રાફિક કમિશનર સાહેબશ્રીને અમે એક અરજી કરવા આવ્યા છે કે પંડ્યા હોટલથી લઈને સ્ટેશન સરદારનગર સુધી જે પણ ટ્રાવેલ્સની ઓફિસો છે, જે પણ ગેરકાયદેસર સમય દરમિયાન આઉટ જે પાર્કિંગ કરતા હોય એવા જે પણ લક્ઝરી બસો છે એમને ડિટેન કરવામાં આવે અને મેમો આપવામાં આવે અને જે પણ ગેરકાયદેસરની જે ઓફિસો છે, જે કાયદેસરનું જે પણ પાર્કિંગ કરતો હશે એમને ખરેખર લાલાક કરી એને એક્શન લેવી જોઈએ. એ જ માંગ સાથેનું આજે અમારું એક અરજી કરવામાં આવી છે. ભાઈ, આજે તમે સયાજીગંજ ટ્રાફિક પોલીસ મથકમાં શું બાબત છે? બાબત એવી હતી કે અમારે ગઈકાલે મેં ડીમાર્ટ સામું રહું છું, સરદારનગર લાલપુરા. ડીમાર્ટની સામું લક્ઝરી બસ આડેધડ પાર્કિંગ કરે છે. પ્લસ અમારી એ લોકો બસ રોડ છોડી સેકન્ડ રોડ વચ્ચે રોડ પર પાર્કિંગ કરે છે. સાઈડની ડિક્કી બી ખુલ્લી રાખે છે. ગયા શનિવારે બી એક છોકરાને સાયકલ પર જતા એ ડિક્કી વાગીને નાક પર ઈજા થયેલી અને ગઈકાલે મારી જોડે બી બવાલ કરી લોકોએ. બાઇક મારી સાઈડ પર ટાઈમે તો બાઇક કેમ તો હટાડો? બોલે બાઇક પાર્કિંગ, બોલે અમારે લક્ઝરી પાર્ક કર્યું. આ પાર્કિંગ ક્યાં છે? એ રીતના હટાઈને એ બી દાદાગીરી ટ્રાવેલ્સ વાળા બે પણ ગારો બોલે છે, દાદાગીરી કરે છે. મારો વિડીયો બનાવ્યો છે અને બોલે મારવાની ધમકી આવે છે.